ધર્માચરણ એટલે માત્ર પૂજા પાઠ નહીં, મંદિરમાં બેસી એટલી વાર ધર્મ હોય એમ નહીં. ધર્મ તો શ્વાસમાં શ્વસવો જોઈએ. ધર્મ જીવવા માટે છે. આપણા પ્રત્યેક કર્મમાં ધર્મ પ્રતિબિંબિત થવો જોઈએ. પ્રત્યેક કર્મ ધર્મયુક્ત હોવું જોઈએ. ધર્મ અને કર્મને સંબંધ છે. એટલે મંદિરમાં પૂજા પાઠ કરો પણ પછી દુકાને જાઓ, વ્યાપારને પણ ભગવાનની પૂજા ભાવથી કરો. ડોંગરે બાપજી એમ કહેતા કે વેપારી પોતાનો વ્યાપાર પણ ભગવાનની ભક્તિ છે. આ ભાવથી ભગવાન મારી માથે બેઠો છે, હું જે કરું છું એ ભગવાન જુએ છે, આ ભાવથી વ્યાપાર કરે તો એનો વ્યાપાર પણ ભગવાનની ભક્તિ છે, ભગવાનની પૂજા છે. ભગવદ્ ગીતા કહે છે, સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિમ વિંદતિ માનવ. अपने कर्म के द्वारा परमात्मा की पूजा करो. बहनों घરમાં રસોડામાં જે કંઈ કામ કરે ભગવાનની પૂજાના ભાવથી કરે. ગોપીઓ માખણ તૈયાર કરે તો પણ શ્રી કૃષ્ણ માટે. ઘરને વાળી ચોળી સાફ રાખે શ્રી કૃષ્ણ માટે. કૃષ્ણ મારે ત્યાં આવે. રસોઈ કરે ભગવાનને ભોગ લગાવવાનો છે એટલા માટે. તુમ હિ નિવેદિત ભોજન કરહી પ્રભુ પ્રસાદ પટભૂષણ ધરઈ. ઠાકોરજીને થાળ ધરે, ભોગ લગાવે, પછી પ્રસાદ લે. દુકાનમાં થડો હોય, ગલ્લામાં પૈસા હોય, બરાબર ઉપર ઘણા વેપારીઓએ ભગવાનના ફોટા રાખ્યા. રોજ જાય, દુકાન ખોલે, પગે લાગીને દુકાનમાં પ્રવેશ કરે. કેવો સરસ ભાવ, સારું કહેવાય ને. દુકાનને મંદિરની જેમ માને. અને પછી સાફ સફાઈ બધું કરી અને પછી ઉપર ભગવાનનું મંદિર હોય ને, પોતે બેસતો હોય નીચે ખુરશીમાં, તો ત્યાં સાફ સફાઈ કરીને પેલા ફૂલના હાર આવ્યા હોય ને ભગવાનના ફોટાને પહેરાવે, દીવો કરે, અગરબત્તી કરે, આમ ઉપાડ. ગલ્લો ખોલી એમાં રૂપિયા હોય તો સરસ, મહાલક્ષ્મી છે. અને પછી ત્યાં અગરબત્તીઓ હોય, એમાં અગરબત્તી ફિટ કરીને રાખી દે, દીવો ટમટમતો હોય, પ્રણામ કરે અને પછી વેપાર શરૂ કરે. આ આપણા સંસ્કાર, આપણો ભક્તિભાવ. પણ વેપાર કરતી વખતે જો ગ્રાહકને છેતરે ને ભેળસેળ વાળું ને ખોટું બોલે તો માથે ભગવાન નથી, એ તને જુએ છે. ત્યારે માણસને ભૂલાઈ જાય. સવારના 15 મિનિટ આમ કર્યું હોય, ખોટું બોલતી વખતે, અનીતિ કરતી વખતે ભૂલી જાય છે. એ જોવે છે. આપણા કર્મ સાથે ધર્મ જોડાયેલો હોય. ધર્મ એટલે ખાલી પૂજા પાઠ નહીં. ધર્મ એટલે ખાલી મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે ગિરજાઘર નહીં. ધર્મ આપણા કર્મમાં હોય. તો વ્યાપાર પણ ભગવાનની ભક્તિના ભાવથી કરો. નોકરી કરતો હોય, સરકારી અધિકારી હોય, પોતાની ડ્યુટી ભગવાનની પૂજાના ભાવથી કરે. બેઈમાની ન કરે. લાંચ, રિશ્વત, ખોટું કરવાનું, આ બધું મનમાંથી કાઢી નાખે તો એનું કામ પણ ભગવાનની ભક્તિ છે.